રામ રામ ડાયરાને જાવ નહોતું પીપળી હામું કેમ કે આજે તો બેજ લે મને ખબર એ નહોતી. નીકળી જાય આપણું સ્પ્લેન્ડર લઈને પીપળી બાજુ. વચ્ચે કાંઈક કારખાનું આવે છે આનું એ મને ના ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. વાર તો જ્યારે મારા પતંગ ઉડતા હોય ને એમ જ ઉડે, જુઓ લો ખાલી. હાલો મેલડીમાનું મંદિર આવી ગયું. હાલો હવે આગળ જાય થોડાક હું આવે છે એ લે. હા હું આવ્યું આગળ નિશાળ હોય ને તો જોઈ લી કયું ગામ છે. હાલો હા નિશાળ તો આવી ગઈ છે, હવે જોઈ લી. લે આ તો જસા પણ હે લે, મને ખબર જ નહોતી. અને આપણે આનપલ્લી બાજુ જવાનું હોય. નીકળી ગયા ને અહીંયા હનુમાન દાદા વચ્ચે મંદિર આવે છે. ધૂન ચાલુ હતી જોઈ લો ખાલી. વાર તો એવા ઉડે છે ને આમ પવન એવો આવે ભાઈ, શરદી થઈ જાય એવો ઠંડો. હાલો હવે ડાયરેક્ટ પીપળી જઈને મળી. તો મિત્રો આપણું પીપળી આવી ગયું છે. એટલે પીપળી નહીં ખાલી દરવાજો આવી ગયો એમ જોઈ લો. આ પ્રકારનો કંઈક દરવાજો છે. એટલે ભાઈ ઓલા હાથીને બે કા ઉપર ચડાવ્યા છે જોઈ લો. ગળદી તો લાગે છે એવી, ટ્રાફિક એવી છે આગળ છે. અહીંયા તો કાંઈ નથી, જાવ દે આગળ હવે. હાલો ત્યાં જઈને મળી. ઓ બાપરે અહીંયા ભાઈ ટ્રાફિક એવી છે ને સોતરા પાડી દેવી. જોઈ લો એમાં તમે મિત્રો ખાલી. આપણે બાઇક મૂકવાનું જ થાય છે લગભગ. તો ભાઈ બાઇક મૂકીને આપણે હાલતા થઈ ગયા છીએ. નીકળી જાય હાલો પીપળી બાજુ ડાયરેક્ટ મંદિરે. હવે સીધા એના મંદિરે જઈને મળી ભાઈ. તો મિત્રો આપણે અંદર તો આવી ગયા છીએ. હવે મંદિર જરાક દેખાડ દઉં તમને. જોઈ લો મિત્રો આ કાંક મંદિર છે જોઈ લો. એટલે ભાઈ તમે આગા જાઓ ને યાર. જોઈ લો મિત્રો આવું કાંક મંદિર છે. રામાપીરનું મંદિર છે પીપળી ધામ. કોઈને આવવું હોય તો કહેજો. અને કોઈએ જોયેલું હોય તો ભાઈ કોમેન્ટ કરજો. જોઈ લો મિત્રો આવું કાંક મંદિર છે. જોઈ લો.